का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। उपयोग तो हरेक पासे छे, निबोधिया पासे छे, पण उपयोगी केटलो? माणस तो घणा छे पण माणसाई केटलामां? मुमुक्षु तो घणा छे, मुमुक्षुता केटलामां? आत्मार्थी तो घणा छे, आत्मार्थता केटलामां? विद्वान तो घणा छे, विद्वानपणुं विद्वत्ता केटलामां? શું રાજુભાઈ, સ્કૂલે ભણાવનારા શિક્ષકો બધાએ શિક્ષકત્વને વરેલા હોય? ઘણા તો રોજી રોટલા માટે જ કુંડાળો વળીને બેઠા હોય. રોટલા તો વળવા ને મેળવવા ને. શિક્ષકત્વને વરેલા કેટલા? ગુરુપણાને સાધનારા કેટલા? સમજાય છે? બાળક હોય પણ એનામાં પ્રૌઢતા વધારે હોય એમ હોઈ શકે. બાળક હોય પણ એનામાં પ્રૌઢતા મેચ્યોરિટી હોય, અને ઘરડા હોય વૃદ્ધ હોય પણ હજી બચપનું ચંચળપનું એ ન ગયું હોય એમ બને. બાળક, બાળપણ, યુવા, યુવાની. મહાવીર સ્વામી યુવા તો હતા પણ એના ઉપર શેનો રંગ નહોતો ચડ્યો? જુવાનીનો. સમજાય છે? અને યુવા હોય અને યુવાવસ્થામાં જ ઘરડા થઈ ગયા હોય, વિચારે વિચાર દશાએ સાવ નખાઈ ગયા હોય. ધનજીભાઈ, ઘણા એવા 18, 20, 22 વર્ષના જે તરવરિયા હોય ને, 10ને મળો ને તમે તો તમને એમાં 4, 5ને તો નનૈયો ભણતા જ સાંભળશો. એ ભરી જુવાનીમાં જ ઘડપણને વાલા કરી દીધા છે. આ માર્ગમાં પણ એમ જ છે, કલ્યાણના માર્ગમાં પણ એમ જ છે. અધ્યાત્મ સાંભળતા સાંભળતા તરવરિયુંપણું જતું રહે છે જીવોમાં. ઉલટાનો પુરુષાર્થ ઉછળવો જોઈએ ને. અપ્રતિહત પુરુષાર્થની વાત છે ને. યહી હૈ ઉપયોગી ઉપયોગ. ઉપયોગ ન હોવું જરૂરી નથી, ઉપયોગી ઉપયોગ ન હોવું જરૂરી છે. પૈસા જ હોવા જરૂરી નથી, કામના પૈસા હોવા જરૂરી છે. જ્ઞાન માત્ર હોવું જરૂરી નથી, સમજણવાળું જ્ઞાન. એમાં સમજણ ઉમેરે ને, જ્ઞાનમાં સમજણનો ઉમેરો થાય એટલે એ બોધ બને. બોધ ઉપર આવ્યો ને શબ્દ, બોધ. અને પછી ઉપયોગી ઉપયોગ થાય. બજારમાંથી આપણે પેન્સિલનું બોક્સ લઈ આવીએ, લખવા લાયક હોય છે પેન્સિલ? બરાબર. એની હારે ઓલી પ્રજ્ઞા છીણી પણ આપે કે નહીં? શું રાજુભાઈ, પેન્સિલનું બોક્સ તમે ખરીદો તો ઓલો તો મફતમાં આપે. એની હારે તો કંપનીવાળાએ અંદરમાં ને અંદરમાં જ, જેમ ઓલો પેસ્ટ લો એટલે બ્રશ તો ભેગું હોય, એમ પેન્સિલ બોક્સ લો 50 રૂપિયાનો, તો
₹10-1 જે હોય આવતું હોય, શાર્પનર એની ભેગું જ હોય, શાર્પનર હોય અને ઇરેઝર એ હોય. ગજબ છે ને. એમાં જનાગમ પેન્સિલનો બોક્સ છે. પેન્સિલનો બોક્સ, પેન્સિલ નંબર 1 મોક્ષા પ્રકાશક, પેન્સિલ નંબર 2 સમયસાર, પેન્સિલ નંબર 3 જિનેન્દ્ર રચના, નાની પેન્સિલ ભક્તિ સરોવર, થોડીક લાંબી મોટી પેન્સિલ ડોમ્સની, સમયસાર, કળશ, હજી એના કરતાં મોટી પેન્સિલ પ્રવચન સાર. સમજાય છે? આ બધી પેન્સિલો છે. તો સાહેબ શાર્પનર, સ્વાધ્યાય, તત્વજ્ઞાનનું ગોલન, સત્સંગ એ શાર્પનર છે. ખ્યાલમાં આવે છે? એટલે સામગ્રી બધી છે આપણી પાસે, તો ક્યાંક જઈને ઉપયોગી થાય. ઉપયોગ તો છે, પણ ઉપયોગી કેટલો? ઘણી વાર જો ઘરમાં રાજુભાઈ જૂના કપડાં પડેલા હોય, 6-8 મહિના વર્ષ દીધી આપણે વાપર્યા જ ન હોય, 2-5-6 નવા આપણે સેવડાવ્યા. ઘરનાને પૂછ્યા વિના શ્રીમતીજીએ એને ભંગારવાળાને પધરાવી દે. એમ કહી દે કે એમાં મોહરાગ દેશના બધા કાણા પડેલા હતા, એટલે તમારે હટવું પહેરવા લાયક નહોતું. જૂનું જે હોય ને એને પધરામણી કરવું જ પડે. વાત સમજાય છે? શું કહેવા માગીએ છીએ? એ જે ઉપયોગ છે ને જૂનું તારી પાસે, એ ઉપયોગી નથી. શું ધનજીભાઈ સમજાય છે? હા, એક તમારો જ દાખલો હું આપું. તમારા લેવલની, તમારા એજની, તમારા જે પણ ટ્રેન્ડમાં રહેલી પુરુષ વર્ગ, જેન્ટ્સ સેવિંગ કેવી રીતે બનાવે? બ્લેડ અંદરમાં નાખે, ટોપી ઉપર નીકાળે, ઓમાં ભરે, બરાબર? હવે અત્યારનો 25 વર્ષનો જુવાનને જુઓ તમે, એ સેવિંગ કેવું કરે. એની પાસે જે હોય એ કેવું હોય? બોલો શું? જિલેટ શું આવે? જિલેટ ને, એ હાઈ ફાઈ કેવું હોય? એક જિલેટનું ઓલું શું કહેવાય? સેવિંગ કહેવાય? શું કહેવાય? લેઝર બ્લેડ. એ એક આવે 150-200. તમારી આખી જિંદગીમાં 150 રૂપિયાની બ્લેડો ન વાપરી હોય, મારે એમ કહેવું છે. પણ થપ્પી પડી હોય ને ઘરમાં, ઓલો છોકરો કહે નહીં, એ તમારો ઉપયોગ અમારા માટે ઉપયોગી નથી. પોઈન્ટ સમજાય છે? હું શું કહેવા માગું છું? ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એને આપણે પકડીને બેઠા હોય. અને ન્યૂ જનરેશન શું કહે? ન્યૂ ઇઝ પ્લેટિનમ. નવું એ પ્લેટિનમ છે. તો તાલ સાથે તાલ તો મેળવવું ને. હવે સમજો આ કલ્પના આપણે કરી હતી ક્યારે? આમ સ્ક્રીન ઉપર. અત્યારે જો 7 સમંદર પાર ઓલા દેવીબેન અમેરિકામાં ત્યાં બેઠા, હ્યુસ્ટન. હા, કદાચ આ ભીંતની ઓલી બાજુમાં બેઠા હોય, આપણે હારે ન હોય. શું ભાભી? ભીંતની સામે બેઠા હોય, સામેના મકાનમાં, એ આપણી સાથે કદાચ ન હોય, પણ 7 સમંદર પાર જે બેઠા હોય ને, એ આપણી સાથે જોડાયેલા હોય. ઘણીવાર દૂરથી નજીકમાં આવું સહેલું હોય છે. સમીપ હોવા છતાં પણ, નિકટ હોવા છતાં સમીપ થવું બહુ અઘરું હોય છે. પાત્ર વિના વસ્તુ ન રહે, એવો ઘાટ છે. ખ્યાલમાં આવે છે? ઉપયોગ તો છે, પણ ઉપયોગી કેટલો એમ. તો ઓલી પેન્સિલ કાઢો, પેન્સિલ બોક્સમાંથી. છોકરો શું કરે? પેન્સિલ અંદરમાંથી કાઢીને શું કરે રાજુભાઈ? સીધો પહેલાં કાર્યક્રમ ચાલુ કરે. એ જે કાર્યક્રમ છે ને, અરે
એ પેન્સિલની ભાષા થઈ. પ્રજ્ઞા શ્રેણીનો પ્રયોગ, વેદ જ્ઞાનનો પ્રયોગ. કેમ કે એના વગર ઓલી પેન્સિલ હાલે જ નહીં ને. એ બુટ્ટી શું, એ કાંઈ છે જ નહીં એમાં કારણ પરમાત્મા રૂપે અંદર બધી ધારા પડેલી છે. એને આણી કાઢીને સમજાય છે, તીક્ષ્ણ બનાવવું પડે ને, તો એ ઉપયોગ એમ તો યુઝફુલ છે. આવી બધી વાતો છે. કેટલું સરસ છે. યહી એકાગ્ર ચેતકારો યહી હૈ અપને પન કા બોધ યહી હૈ ઉપયોગ યહી હૈ યોગી જનો કા યોગ. ગીતા, ભગવદ્ ગીતા, એમાં શ્રી કૃષ્ણના મુખેથી એક સંસ્કૃતનો શ્લોક છે. એમાં યોગક્ષેમં વહામ્યહમ, એટલે હું યોગ અને ક્ષેમનું વહન કરું છું. તો યોગ એટલે જે જડેલ નથી, જડવું એ યોગ. ક્ષેમ એટલે જે જડેલું છે એ સુરક્ષિત રાખવું, સાચવવું, એનું નામ ક્ષેમ. નથી કહેતા ક્ષેમ કુશલ તો છે ને, એટલે બધું હચવાયેલું તો છે ને, એનો બહુ ઊંડો અર્થ છે. તો ગુરુદેવશ્રી પ્રવચનમાં એ અંશમાં બોલ્યા, આવો યોગ, એનું ક્ષેમ, એવું બધું બોલ્યા છે. એટલે કહેવાનો અર્થ એવું છે, સાંભળો, ઉપયોગ તો તને મળ્યું છે, પણ એ ઉપયોગને ઉપયોગી બનાવીને તારે આગળ ચાલવાની કે જીવનને ધન્ય બનાવવાનો એ સૂઝવું બધું એ બહુ મુશ્કેલ છે. એટલે કહેવાનો અર્થ એવું છે, ઉપયોગ તો છે પણ ઉપયોગી કેટલો એમ. જેમ તક તો મળી હોય બધાને, પણ ઝડપનારા કેટલા? સમજાણું શું કીધું? તક તો સૌ કોઈને મળે, પણ તકને ઝડપનારા કે એને ભુનાવનારા કે એનો સદુપયોગ જીવનમાં કરનારા કેટલા? બહુ ભાગ્યની, મહાભાગ્યની વાત છે. કહેવાનો અર્થ એવું છે કે જ્ઞાન સૌ પાસે છે, જ્ઞાનની ઉપયોગિતા કેટલી? સમય તો સૌ પાસે છે, સમયનો સદુપયોગ કેટલા કરે છે? પૈસા તો બધાય પાસે છે, પણ પૈસાનો સારો એવો ઉપયોગ કેટલા કરે છે? અન્ય વિકથામાં, અન્ય વિષય ભોગોમાં વેડફાઈ જાય. એટલે આમાં જે આ વાત કરી છે ને બહુ માર્મિક છે. યહી હે ઉપયોગી ઉપયોગ. છેલ્લો એક વાક્ય બોલું છું, સાંભળો. ઉપયોગ માત્ર હોવું કામનું નથી, ઉપયોગનું હોવું કામનું છે. યહી હૈ યોગી જનોं કા યોગ. જો આ ત્રીજી વળી પાછી માર્મિક વાત. ઉપયોગનું મળવું એ યોગી જનોનો યોગ છે. આ બધા જોગ તો મળવા જોઈએ ને, અંજળ તો હોવા જોઈએ ને. અને બધી જોગની વાતો છે. આ સ્વાધ્યાય અધ્યયન આજે તમે અહીંયા આવ્યા છો દોડીને, કે જ્યાં આ લોકો બેસીને સાંભળે છે, એ કોઈ સામાન્ય વાત નથી. ચક્રવર્તીનું પુણ્ય જ્યારે ખર્ચાય ત્યારે તો આ વાત કાને પડે. કેવળ રૂટીન કહેવાની વાત નથી આ રાજુભાઈ, આ રૂટીનની વાત નથી. આ સત્ક્રિયા, સ્વાધ્યાયની સત્ક્રિયા, આ શ્રવણની સત્ક્રિયા, આ ચિંતન મનનની સત્ક્રિયા એ બહુ મોટો ભાગ્ય. પુણ્ય ખર્ચાતો હોય, વળી પાછું પારાવાર પુણ્ય ભેગું પણ થતું હોય, તો બધું આ યોગ, નિયોગ, સંયોગ જે કાંઈ તો વિયોગ થતાં ક્યાં વાર લાગે. એક શ્રીમદજીનો એક બહુ સરસ છંદ યાદ આવ્યો છે મને. કૃપાળુદેવનો એક વાક્ય છે, બિલકુલ એમાં એવું છે, એને યોગ અયોગ એવું શબ્દ છે. એમાં પાત્રતાની બધી ચર્ચા કરી છે કે યોગ મળેલ હોવા છતાં પણ જો એનો સદુપયોગ ન કરે તો એને યોગ અયોગ
એટલે એને યોગ મળેલ હોવા છતાં પણ કેવો છે? અયોગ. એટલે યોગ મળેલ હોવા છતાં પણ નથી મળ્યો એમ. ખ્યાલમાં આવ્યું? એને યોગ અયોગ એવા શબ્દો છે. એ આત્મસિદ્ધિમાં તો નથી, પણ એમનું જે એક બીજું પાઠ છે એમાં છે. બહુ પાત્ર જીવોની એના જે લક્ષણો એમણે લખ્યા છે ને એ જબરદસ્ત છે. એને યોગ અયોગ એ મને બહુ ગમે. એમનો પાઠ જે છે ને એ બહુ ગમે. એટલે એમ આપણને એમ અંદરમાંથી હલબલાવી મૂકે એમ. આ તો એવું છે, તમે જ્યાંથી કાઢો, જ્યાંથી વાંચો, જ્યાંથી મેળવો, હા ખ્યાલમાં આવે. દૃષ્ટિ બસ જવી જોઈએ. દૃષ્ટિ આપણે દોડવી જોઈએ, જવી જોઈએ. જો આમાં છે, આ છે પાઠ અંતિમ સંદેશ છે, એમાં છે. મને આ બહુ ગમે. કાશી વિશ્વનાથમાં જે આપણા શ્રીમદજીનું છે ને સમાધિ, શું કહેવાય, નર્મદા મેન્શન, હા, એમાં જ્યારે સહેજ આમ જવાનું થતું, હવે તો બહુ ઓછું થાય છે, ઓછું નહીંવત જ, પણ ક્યારેક કોઈ મહેમાન આવ્યા હોય, આપણે ગયા હોય, તો એ અંતિમ સંદેશો જે લખેલ છે ને પાટિયા ઉપર, હું ઘડીક ઊભો રહીને વાંચું ચોક્કસ. એમાં આખું કૃપાળુદેવનું હૃદય ઉછળે છે. ઈચ્છે છે જે યોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. અર્થ કરવાની કાંઈ જરૂર નથી. યોગીજનો જે પદને ઈચ્છે છે, અનંત સુખ સ્વરૂપ પદને ઈચ્છે છે, તે મૂળ આત્મપદ છે. મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. અને સામે સાક્ષાત સયોગી યોગ સહિત અનંત પ્રમેષ્ઠી છે. આત્મ સ્વભાવ અગમ્ય તે, વાહ, આત્મ સ્વભાવ કેવો છે? અગમ્ય. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર. આત્મ સ્વભાવ તો અગમ્ય છે. અગમ્ય છે એટલે જાણી શકાય એવો નથી, એ અનુભવી શકાય છે. અગમ્ય છે એટલે અવલંબન રૂપે આધાર છે. આધાર રૂપે અવલંબન. કોણ? જીન પદથી દર્શાવ્યો. આ વાતને સમજો કે જીન પદ કેમ છે, આ જીન બિંબ કેમ છે? કેમ છે? પૈસા બહુ વધી ગયા છે એટલે? બીજાએ બનાવ્યા છે એટલે આપણે બનાવવાનું એમ નહીં. ઘરમાં અરીસો કેમ હોય છે બોલો? પોતાનું થોબડું જોવા માટે, હે, પોતાના ચહેરા મોઢા જોવા માટે. સમજાય છે? તો જેવી રીતે ઘરમાં અરીસો, એમ મંદિરમાં જનેન્દ્ર ભગવાન. જેમ અરીસામાં ચહેરો જોવાય, એમ જીનબિંબમાં આત્મબિંબ જોવાય. ખ્યાલમાં આવ્યું? જીન આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. અરહંત જેવો જ તારો ભગવાન આત્મા છે એવું બતાવવામાં આવે. હવે જો યોગસારની શૈલીમાં જીન પદ નિજ પદ એકતા. શું કીધું? જીન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ. એમ જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. શાસ્ત્રમાં
એ સુખદાયી એવું કથન કરવામાં આવ્યું છે. जिन प्रवचन 31 जिन प्रवचन दुर्गम्यता થાકે અતિમતિમાં. મને વર્ષો પહેલાં મને જ્યારે ગુજરાતી વાંચતા નહોતી આવડતી ત્યારે મેં આ દોહરો મોઢે કરેલો. હા, મને બહુ ગમે. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન. ગમે તેટલા બુદ્ધિશાળી હોય એ થાક્યા વિના નહીં રહે, કેમ કે અપાર છે શાસ્ત્ર, તો અપાર છે. અંતો નથી સુઈનમ, શાસ્ત્રોનો અંત નથી. કાલો થો, સમય ઓછો છે. વયમ ચ દુર્મેહા, અને આપણે દુર્બુદ્ધિ છીએ. મુનિ રામસિંહ પાહુડ દોહામાં લખે છે જે શ્રેષ્ઠ છે આત્મકલ્યાણ માટે તેટલું કરી લેવું. ગુરુદેવજી હમણાં 2-3 દિવસથી કહે છે જેટલા વર્ષો જીવ્યા છીએ કંઈ એટલા વર્ષો બાકી છે નહીં. પક્ષને છોડો, કષાયને છોડો, માન્યતાને છોડો અને હવે તો સાચા માર્ગે આવો. ટૂંકમાં હવે તો કોલાહલ બંધ કરો એમ કહે છે. ખ્યાલમાં આવ્યું. जिन प्रवचन दुर्गम्यता થાકે અતિમતિવાન. અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખાન. થોડું ગુરુનું એમાં નિમિત્તપણું નાખ્યું છે. ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત. આ થોડુંક વ્યવહારવાળો પક્ષ લીધો. મુનિજન સંગતિ રતિ અતિ. વાહ! મુનિજનો એટલે અહીંયા સાધર્મી, મુમુક્ષુ, આત્માર્થી જીવોની સંગતિ હોવી જોઈએ, અતિરતિ હોવી જોઈએ. સાંભળો છો, બહુ માર્મિક વાત છે. અરે સાહેબ, તમે અતિરતિની ક્યાં વાત કરો? અહીંયા સંગતિ એ નસીબમાં નથી જીવોને, અને હોય તો અમારે સંગતિ કરવી નથી, કેમ કે અમારે સંગતિની કાંઈ ગરજ જ નથી. કેમ કે પુણ્ય છે ને, અમારી સેવા કરવા માટે એટલી હદે પુણ્યનો પ્રેમ પાપની વાસના છે. પુણ્યનો પ્રેમ એ પાપની વાસના છે. ખ્યાલમાં આવ્યું? તો મુનિજન સંગતિ, સત્સંગ, રતિ અતિ, અતિશય પ્રેમ, સંયમ યોગ ઘટી. હવે સાંભળો. ગુણ પ્રમોદ અતિશય રહે. કેવો રહેવું જોઈએ? ઉછળતો ભાવ. ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ. આવ્યું ને યોગ? અંતર્મુખ યોગ રહેવું જોઈએ. પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે. વળી પાછો ગુરુનો નિમિત્ત પણ નાખ્યો. જીન દર્શન અનુયોગ. આ જનાગમની પદ્ધતિ છે. અનુયોગ એટલે અહીંયા પદ્ધતિ. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉદાહરણ પણ એમ. પૂર્વ 14ની લબ્ધિનો ઉદાહરણ પણ એમાં ઉલટી આવે એમ છે. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ. પૂર્વ 14ની લબ્ધિનો ઉદાહરણ પણ તેમ. આમાં સમજાણો શું કીધું? આ પ્રવચન રૂપી જે સમુદ્ર છે, દ્વાદશાંગ મેં જીનવાણી, એમાં તો 12 અંગ તો એક મોજા છે. શું કીધું? 12 અંગ તો છે શું એમાં? ગમે તેટલો મોટો મોજો આવે, કઈ દરિયો આખો તો ના એવો ને, એક મોજો જ ને. ખ્યાલમાં આવ્યો? તો 12 અંગ દ્વાદશાંગમાં જે કંઈ છે એ બધું એક મોજા ટાઈપનું છે. સિંધુમાં બિંદુ છે. કેવળ જ્ઞાનીના દિવ્ય ધ્વનિમાં દરેક સમયે દ્વાદશાંગ ખરતું હોય. દરેક સમયે દ્વાદશાંગ ખરતું હોય, પણ દરેક સમયનું દ્વાદશાંગને ગૌતમ ઝીલી ન શકે. આજે સવારે ગુરુદેવજીએ કીધું હતું, કેવળ જ્ઞાનમાં અનંત આવે પણ અનંતનો ભાગ માત્ર એ ઝીલે.
લખે ત્યાં સુધી તો એના સ્મરણમાં અનંતમો ભાગ રહેલો હોય. કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં આવે અનંત, વાણીમાં આવે અનંતમો ભાગ. શું કીધું? વાણીમાં આવે અનંતમો ભાગ, અને એનો અનંતમો ભાગ પછી ગણધર ઝીલી શકે. અને લખે ત્યાં સુધી વળી પાછું રહે અનંતમો ભાગ. હવે એમાંથી આપણી પાસે કેટલું રહેલું છે વિચાર કરો. હા, આવું બધું છે. કોમળસારમાં ગાથા છે, ગુરુદેવશ્રી આજે વાત કરી. તો આ તો એક પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આમે, ઉલટી એટલે અહીંયા મોજા છે. પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ એમ, એ તો એક દાખલો છે. વિષય વિકાર સહિત જે કામની વસ્તુ સાંભળો, ઉપયોગી ઉપયોગ એની જે વાત કરીએ છીએ ને, વિષય વિકાર સહિત જે વિષય વિકારો સહિત છે, વિભાવ ભાવથી ખરડેલા છે, મદમત્ત છે, છકેલા છે, કોઈના બાપથી બીતા નથી, વિષય ભોગોમાં મસ્ત છે. હા, ગુજરાતીમાં કહીએ સ્પષ્ટ તો લહેરી લાલા છે. શું જયેશભાઈ? આપણે તો ખાઓ પીઓ, નોકરી ધંધો, બાયડી છોકરા, હા, ફડાક દઈને હાર્ટ એટેક આવે અને જાઓ હવે રખડવા, ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો. ચિઠ્ઠી આઈ હૈ ચિઠ્ઠી આઈ. ગયા કે નહીં? પૂરું નહીં હવે? હા, શું રાજુભાઈ? વિચાર તો કરો તમે. ક્યાં પૂરું થતા વાર લાગે? તમે ક્યાં વિરાણીમાં ભણેલા છો? સૌરાષ્ટ્રમાં. પંકજ ઉદાસ સૌરાષ્ટ્ર સ્કૂલમાં જ ભણેલા છે. ક્યાં પેદા થયા હોય, ક્યાં ભણતર થયું હોય, ક્યાં જિંદગી નીકળી ગઈ હોય, અને પરમાણુ ક્યાં છૂટા પડે. વિચાર તો કરો. વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, એવા મતિ ભ્રષ્ટ એવા મતિના યોગે રહેલા છે. પરિણામોની વિષમતા, એમના પરિણામોની વિષમતા, તેને યોગ અયોગ. વાહ, મળી ગયો ને? કેવો ગજબનો! મેં વિચાર્યું નહોતું કે આ માલ આમાંથી નીકળશે. આજે અમારી આ 25 વર્ષની કમાણી છે. કોઈ પ્લાનિંગ કરીને નહીં બેસે. બેટર હોય અહીંયા રાખેલું, પણ હજારો વાર વાંચવામાં આવેલું હોય એટલે બરોબર મળી જાય. સતની સંધિ તો મળે અને મળી. કેટલું સરસ લખ્યું છે જો. વિષય વિકાર સહિત જે રયામતી નાયો, પરિણામની વિષમતા, એને યોગ મળવા છતાં પણ બોલો અયોગ. એટલે બધું મળ્યું છતાં ન મળ્યું બરાબર છે. આગળ હજી જો 3 છે, પૂરું કરીએ. મંદ વિષયને સરળતા સહાજ્ઞા સુવિચાર. વિચારે, જેના આજ્ઞાની સાથે વિચારે. કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકાધાર. પહેલી ભૂમિકા છે. રોક્યા શબ્દાદિક વિષય. જો હવે હજી આગળની પાત્રતા. રોક્યા શબ્દાદિક વિષય. હવે બોલવું નહીં, અરે હવે સાંભળવું નહીં. સર્વાસિદ્ધિના દેવો જેવો હવે સાંભળવાના પણ ભાવ નથી. સંયમ સાધન રાગ, જગત ઇષ્ટ નહીં આત્મથી. આત્મા કરતાં કોઈ જગતમાં ઇષ્ટ નથી. 31મી ગાથા આજે સવારે કીધું ને, જો જાણતી વાલો. હા, શું નામ? નાણ સહાવાદીય મુણદી આદમ. ભગવાનની જોનારી આંખ એ ઇન્દ્રિય, ભગવાન ઇન્દ્રિય. ખ્યાલમાં આવ્યું? જાણનારી જ્ઞાની ઇન્દ્રિય. 3 ઇન્દ્રિયના ખાધામાં. રોક્યા શબ્દાદિક વિષય. વાહ,
પાંચેય ઇન્દ્રિયોના વિષયોથી ઉપયોગને વાળી લીધા છે. સંયમ સાધન રાગ જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ્ય. ઓલો જગન્ય પાત્ર હતો પહેલો કષાયની મંદતા વાળો, આ મધ્ય પાત્ર. હજી આગળ જો, નહીં તૃષ્ણા જીવ્યાતણી મરણ યોગ નહીં ક્ષોભ. ન જીવવામાં રસ ન મરવામાં રસ. જીવન રહે તો ભલે અને મરણ આવે તો ભલે. કહે છે એ કેવો છે? મહાપાત્ર તે માર્ગના. એ માર્ગનો કોણ છે? મહાપાત્ર. મને યાદ આવે છે ગુરુદેવશ્રીએ લગભગ 1.5-2 વર્ષ થયા 50 ટીકાના પ્રવચનમાં વાત કરી હતી એમણે કે શ્રીમદજીએ જરીક લખ્યું છે એ મહાપાત્ર કે જેને જીવવામાં રસ નથી અને જેને મરવામાં ભય નથી, એને મહાપાત્ર કીધું છે. પણ એ મહાપાત્ર ક્યાં? કે જેમાં જન્મ અને મરણ જ નથી એવા આત્માને સમજે એનું નામ મહાપાત્ર. બોલો, ગુરુદેવ ગુરુદેવ છે. ક્યાં ટાંગા મેળ કરે? હા રાજુભાઈ, આમાં તો તમને ગલગલી આવી ગયા છે ને. ઓહો, જીવવાની ઈચ્છા નહીં, મરવામાં ભય નહીં, મહાપાત્રતા. ગુરુદેવશ્રી ના પાડે છે એવું નથી. પહેલાં નક્કી કરો, આત્માનો જન્મ મરણ છે? તો જેમાં જન્મ અને મરણ નથી એ આત્માની દૃષ્ટિ કરનારો મહાપાત્ર છે. જો કે જનવાણીમાં તો કહે છે એ જગન્ય પાત્ર છે. હજી એ આત્માને ઓળખનારો કોણ છે? જગન્ય પાત્ર છે. અને એને ઓળખીને એમાં જ રમણ થનારો એ મધ્યમ પાત્ર છે. અને એમાં ને એમાં એવો ગુણુપ થયો, અનંત અને સિદ્ધ બનીને સિદ્ધોના ટોળામાં જઈને ઊભો રહ્યો, એનું નામ મહાપાત્ર છે. શું સમજાણું? જગન્ય, મધ્યમ અને ઉત્તમ પાત્ર. આ અરે દુનિયાની વ્યાખ્યાઓ જ્યાં પૂરી થાય ત્યાં આવા મહાપુરુષોની વ્યાખ્યાઓ તો શરૂ થાય છે. અમે કોઈ ક્યારેક ઓલું કાર્યક્રમનું કંઈક કરતા હોય ને રાજુભાઈ, હમણાં જેમ 28મી તારીખે, આજે 26 થઈ ને, કઈ થઈ 28મી પરમ દિવસે ફેરવેલ પાર્ટી છે, એટલે છોકરાઓની વિદાય સમારોહ. તો પરમ દિવસે અમે બેઠા હતા સાથે, તો 1-2 બીજા શિક્ષકો સાથે હતા, બધું એ સ્ટેજ વ્યવસ્થામાં આમાં તેમાં. તો ઓલા મારી સાથે જ જે છે એ પ્રિન્સિપલને કહે, શાસ્ત્રીજીને પૂછો તો ખરા કે શું શું કરવાનું છે, શું કરવાનું છે, ફલાણું ડે. આપણે તો મૂક કેવડીની જેમ બેઠા હતા. તો લીનાબેન કહે, શાસ્ત્રીજી અત્યારે કાંઈ નહીં બોલે, એ સ્ટેજ ઉપર બોલશે. જે કે આપણને કાંઈ નહીં કહે, એ બધું સાંભળી લેશે. આપણે શું કરવાનું, શું નહીં, પણ એ કરશે તો એ જ કે જે એને યોગ્ય લાગે. એ કે આપણે ગમે તેવું લિસ્ટ કરીને આપશું ને, એમાં આગળ પાછળ જે કરવું એની પ્રમાણે જ ગોઠવશે, કરશે એ એનો. આપણે છે ને એને પૂછવાનું બધું નકામું છે. બેઠા છે એ જ સારું એમ બોલે. આપણે હું બહુ માર્મિક વાત કરું છું. અરે દુનિયાની જ્યાં વ્યાખ્યાઓ પૂરી થાય ત્યાં તો ધર્મની સાચી વ્યાખ્યા તો શરૂ થાય છે. કોને પાત્રતા ગણીએ છીએ આપણે? હાંજીભાઈ, હા, એરણની ચોરી કરીને સોયનું દાન આપનારા, ઓહો દાન દાતાર છે, બહુ પાત્ર છે. અરે આવા તો કરોડોના દાન તો કરોડો ભાવોમાં, અનંત ભાવોમાં જીવે કરેલા છે. જ્ઞાન અપૂર્વ છે, દાન અપૂર્વ નથી. અને એ જ્ઞાન કયું? ઉપયોગ વાળું જ્ઞાન એ અપૂર્વ છે, એ તો થતું નથી. ખ્યાલમાં આવ્યો મહાપાત્રની વ્યાખ્યા? આમાં આવે છે ઓલો ત્રીજો છંદ છે, સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે ધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે. એક તો આ ત્રીજું છંદ છે. પછી એમાં 11 છંદ પછી બીજા સ્વતંત્ર 2 છંદો છપાણા છે અંતિમ ઉપદેશમાં. એમાંનું ઓલું છે જે અહીંયા શ્રીમદજીના ફોટાની નીચે લખી રાખ્યું હતું, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં.
આવું અદ્ભુત સંકલન છે. આપણી વાત તો કરવાની હતી ઉપયોગી ઉપયોગ. યોગ અયોગ જગન મધ્યમ ઉત્તમ પાત્રની બધી વાત છાતી ઉપર હાથ મૂકીને, બેઉ હાથ મૂકીને વિચાર. આપણું જીવન ક્યાં જઈ રહ્યું છે? ઉપયોગ વેડફાય છે કે ઉપયોગ વપરાય છે? વિચારશે. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो